अचानक मौसम में बदलो मिजाज। पवने बतावी तेनी ताकत। हवाना हाथमां जे आव्युं ते लेतुं गयुं। ચોમાસા પહેલા જ મિની વાવાઝોડાએ મચાવી તબાહી। ક્યાંક હોર્ડિંગ્સ ધરાશાયી તો ક્યાંક જડમૂળમાંથી ઉખડી ગયા ઝાડ। આવામાં આંબા પર ઝૂલતી કેરીઓ કેવી રીતે ટકી શકે? કેળ, પપૈયા, બાજરી, ડાંગરનો વળી ગયો સોથ। જોઈ લો કુદરતનો આ કહેર, જેણે ખેડૂતોને કરી દીધા રડતા। ત્યારે આજે બતાવીશું રડતી આંખોનો આંખો દેખ્યો હાથ। ખેડૂતોના ખેતરથી વેરી વાવાઝોડાની તસવીરો। વગર મોસમે ત્રાટકેલા તોફાની વાવાઝોડાએ ખેતરે તારાજી સર્જી છે। ક્યાંક 40 થી 50 તો ક્યાંક 80 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને પાકને વેરવિખેર કરી નાખ્યો। કેરી, કેળા, મગ, અડદ, તલ, બાજરી, ડાંગર, લીંબુ, જમરૂખ અને શાકભાજી, કયા પાકના નામ લેવા? વેરી વંટોળિયા વરસાદે એવો કહેર વર્તાવ્યો કે તેની સામે જે પણ આવ્યું બધું જ લેતું ગયું ને કંઈ જ હવે બચ્યું નથી। તબાહ થઈ ગયું છે ને એટલે જ ફરી એકવાર ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે। મરવાનો જ વારો આવે, આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી હવે અમારી પાસે। આ દુઃખ વરસાદ કહેવાય ને કે ખેડૂતને કાળ બનીને આવ્યો છે। આ પીડા એવા ખેતરો બધા હોઈ ગયા। આ વેદના અને નાના પપ્પાએ પણ આ પવનના સપાટામાં બધા જમીન દોસ્ત થઈ ગયા। આ લાચારી ભગવાનના ભરોસે બેઠા છે અને આ ચિંતા બાકી છે તો માત્ર આંખમાંથી આંસુ બહાર આવવાના। કોક મૂકીને રડવાનો વારો આવ્યો છે, એવી સ્થિતિમાં ખેડૂત મુકાયો છે। હવે ખેડૂતોની બે આશા છે। એક તો ખેડૂતો બે હાથ જોડીને મેઘરાજાને કહી રહ્યા છે કે હવે દયા કરો, હવે ખમા કરો ને હવે નુકસાન નહીં સહન થાય। અને બીજી આશા છે સરકાર પાસે પણ ખેડૂતો બે હાથ જોડી મદદ માંગી રહ્યા છે કે હવે સરકાર આ નુકસાનીમાંથી ઉગારે, કારણ કે આ વખતનું નુકસાન જેવું તેવું નથી। કેળ, કેરી, પપૈયા, અડદ, મગ, ડાંગર સહિતના પાકમાં કરોડો રૂપિયાની નુકસાની છે। રાજ્યમાં ઠેર ઠેર હાલ આવી જ કરુણાંતિકા સર્જાય છે। જેટલું દુઃખ પોતાના નજીકના વ્યક્તિને ગુમાવવાનું થાય, કદાચ તેટલું જ દુઃખ આજે ખેડૂતો વેઠી રહ્યા છે। ખેડૂતોના ચહેરા પર એ દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એક નહીં અનેક ખેડૂતોના હાલ કંઈક આવા જ છે। જે ખેડૂતોએ ડાંગરની કાપણી કરીને સુકાવા નાખ્યું હતું એને મોટા પાયે નુકસાન થયું છે। સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત કે પછી દક્ષિણ ગુજરાત, વરસાદે એવી તારાજી સર્જી કે તેણે ભૂતકાળના વાવાઝોડાની યાદ અપાવી દીધી। ત્યારે પણ ખેડૂતોના ખેતરમાં આવી રીતે પાક સુકાઈ ગયો હતો અને અત્યારે ઢળી પડ્યો છે। પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાતની, જ્યાં નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને પવને ખેડૂતોની કમર તોડી નાખી। આ દ્રશ્યો જુઓ, આ કેળ છે જે હવે કંઈ કામની જ નથી રહી। આ પપૈયા છે જે પણ હવે પશુઓનો આહાર બની ગયા છે। સાંભળો નર્મદાના ખેડૂતો શું કહી રહ્યા છે। ગઈકાલે જે અણધાર્યું ગાજવીજ સાથે જે પવનના બહુ સપાટા સાથે જે વરસાદ આવ્યો એની અંદર પુષ્કળ નુકસાન અમારે કેળમાં, મુખ્યત્વે અમારે કેળનો પાક વધારે લઈએ છીએ તો કેળની અંદર જે રીતે નુકસાન થયું તો 12 આની 13 આની માલ જે હજુ તો અમારે કોઈ કાપવાની શરૂઆત નથી કરી, ખેતરમાંથી એક લૂમ નથી કાપ્યો, એવા ખેતરો બધા હોઈ ગયા।
અને એટલું બધું મોટું નુકસાન કે જગતનો તાત પાછો ઊભો ના થાય એવી સ્થિતિમાં આવી ગયો છે. જેટલી મહેનત ખેડૂતોએ અત્યાર સુધી આ પાકની માવજત કરવામાં કરી હતી, એટલી મહેનત હવે ખેડૂતોએ ખેતરમાંથી આ ઢળી પડેલા કેળ અને પપૈયાને કાઢવામાં કરવી પડશે. જે મજૂરી પહેલા ચૂકવી હતી તેટલી જ મજૂરી હવે ખેતરને ચોખ્ખું કરવા માટે આપવી પડશે. એટલે કે ખેડૂતોને નુકસાનીનો આ ડબલ માર છે. નર્મદા જિલ્લામાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો રેવાનો વારો આવ્યો છે. તમે જોઈ શકો છો તેમ કે જે ખેડૂતોનો ઊભો પાક જે કેળ છે, કેળ તમામ જે છે એ કેળનો નાશ થઈ ચૂક્યો છે. કારણ કે વાવાઝોડાને કારણે તૈયાર માલ જે ખેડૂતોનો હતો એ ખેતરમાં સૂઈ જતા ખેડૂતો આજે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખાસ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં કેળા, શેરડી અને પપૈયાની ખાસ ખેતી કરવામાં આવે છે. સાથે કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે કેરીમાં પણ મોટા પાયે જે નુકસાન થયું છે, જે કેરી છે એ કેરીમાં મોટા પાયે નુકસાન થવાને કારણે આજે ખેડૂતો પણ સરકાર પાસે રાહતની માંગ કરી રહ્યા છે. કહી શકાય કે જે કમોસમી વરસાદ છે એ આફત લઈને આવ્યો છે, જેને લઈને આજે કરોડો રૂપિયાનું નુકસાન જતા ખેડૂતો હવે સરકાર પાસે આશા બાંધી રહ્યા છે કે કંઈક રાહત થાય. ખેડૂતોનું કહેવું છે કે કેળ અને પપૈયાનો પાક તૈયાર થઈ ગયો હતો, બસ માત્ર ઉતારવાનો બાકી હતો. પરંતુ ખેડૂતો કેળ પરથી પાક ઉતારે તે પહેલા જ કુદરતનો કહેર જોવા મળ્યો. ટોટલ માલ ખલાસ થઈ ગયો. ટોટલ એટલે લગભગ 20% માલ રહ્યો હોય, બાકી 80% માલ ખલાસ થઈ ગયો. પપૈયાનો પાક જેને વાવતર કરે તેને મોટા પપૈયા પણ ખલાસ થઈ ગયા અને નાના પપૈયા પણ આ પવનના સપાટામાં બધા જમીનદોસ્ત થઈ ગયા. આ આંબાના વૃક્ષોને પણ જુઓ. જેટલી કેરી આંબા પર લટકતી નથી તેટલી તો નીચે જોવા મળી રહી છે. સોમવારે સાંજે આવેલા માવઠાએ કેરીની કંઈક આવી જ હાલત કરી છે. આ કેરીને હવે ખેડૂતો ન તો પકવી શકશે, ન તો બજારમાં વેચી શકશે. કાચી કેરી પણ કદાચ બજારમાં લઈ જાય તો પણ તેના રૂપિયા નહીં મળે. ઉપરથી બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ માથે પડશે. અને એટલે જ ખેડૂતોએ સરકાર પાસે ભીની આંખે મદદની ગુહાર લગાવી છે. પણ ખેડૂતની વેદના ખેડૂત જ જાણે અને સરકાર પાસે બી એવી માંગ છે કે સરકાર આ વખતે કંઈ ખેડૂતોનો યોગ્ય આના હિતલક્ષી કંઈ નિર્ણય લે અને આનું જાતે બાગાયત વિભાગ નિરીક્ષણ કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એ જ અપેક્ષા અમે રાખીએ છીએ. નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે, જેમાં મુખ્યત્વે લોકો ખેતી પર નભે છે. તેમાં પણ વરસાદી ખેતી પર નભતા લોકોની સંખ્યા વધુ છે. આ વખતે નર્મદા જિલ્લામાં 10,000 કરતાં વધુ હેક્ટર જમીનમાં કેળના પાકનું વાવેતર થયું. જો કે ખેડૂતોના દુશ્મન બનીને ત્રાટકેલા વરસાદે નર્મદા જિલ્લામાં બધું તહેસ નહેસ કરી નાખ્યું. કારણ કે જ્યાં નજર કરો ત્યાં આવા જ દ્રશ્યો જોવા મળે છે. અમે સરકાર ભણી મીટ માંડીને બેઠા છે કે અમારા માટે કઈ ઘટતું કરી આપે તો અમે અમારું જીવન ધોરણ ચલાવી શકીએ આગળ. જો કશું સરકાર નહીં કરે તો હવે કઈ પરિસ્થિતિમાં ખેડૂતોને જીવવું પડશે. મરવાનો જ વારો આવે. આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી હવે અમારી પાસે. કારણ કે અમે 2-3 વર્ષથી આ ઝીલી રહ્યા છીએ. ના ભાઈ ના, આત્મહત્યા છેલ્લો વિકલ્પ નથી. કુદરત સામે કોઈનું ક્યાં ચાલ્યું છે તો હવે ચાલવાનું છે. જે નુકસાન છે તેને સ્વીકારવું પડશે. આમ હતાશ થવાથી થોડી ચાલે. ખોટા પગલાં તો ક્યારેય ન ભરાય ને આવો વિચાર તો સ્વપ્ને ના કરાય. ખેડૂતો માટે સારી વાત એ છે કે આ વખતે પણ સરકારે નુકસાનીની નોંધ ગંભીરતાથી લીધી છે અને એટલે વહેલા મોડું પણ સરકાર નુકસાનીનું વળતર ચૂકવશે તેવો દાવો ખુદ સરકારે કર્યો છે. એટલે કે ખેડૂતોએ હિંમત રાખવી પડશે. શનિવારના વરસાદે માત્ર નર્મદા જ નહીં અનેક જગ્યાએ સોથ વાળ્યો છે. અરે રે રે રે, આ દ્રશ્યો તો જોઈ શકાય તેવા પણ નથી. ડાંગરનો પાક છે જે પાણીમાં તરબોળ થઈ ગયો છે. કોઈ ખેડૂત આવા દ્રશ્યો જોવા નથી માંગતો, કારણ કે આ દ્રશ્યો બરબાદીના છે. આ દ્રશ્યો ખેડૂતો માટે પીઠમાં કોઈએ ખંજર ભોંક્યું હોય તેવા છે. આ દ્રશ્યો પ્રેમના વિરહની પીડા કરતા પણ વધારે છે. દ્રશ્યો છે સુરતના ઓલપાડ તાલુકાના, જ્યાં સોનલા ખાડા, કુંભારી સહિતના ગામમાં ડાંગર પકવતા ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો. અહીં ડાંગરની કાપણી થઈ ગઈ હતી, બસ સુકવવા મૂકી હતી અને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડી ડાંગરના પાકના રૂપિયા ગણવાના જ બાકી હતા. જો કે ખેડૂતોના હાથમાં મહેનતની કમાણી આવે તે પહેલા જ નિર્દય કુદરતે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો. આ કુદરતે મહિનાઓની મહેનત માત્ર ગણતરીના કલાકોમાં જ તહેસ નહેસ કરી દીધી.
આ વેદનાને સરકાર સુધી પહોંચાડવા એક ખેડૂત ગડગડા અવાજમાં પોતાના પલળી ગયેલા પાક પાસે ઉભા રહીને એક વિડીયો બનાવે છે અને માત્ર પોતાના માટે જ નહીં, ખેડૂતોને નુકસાન થયું છે તે તમામ માટે સરકાર પાસે મદદની ગુહાર લગાવે છે. ઓલપા તાલુકાના નઘોઈ, સોનલા ખારા, કુંભારી જેવા ગામોમાં ગઈકાલે રાત્રે 9 વાગે ખૂબ જોરમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, જેને લીધે જે ખેડૂતોએ ડાંગરની કાપણી કરીને સુકાવા નાખ્યું હતું એને મોટા પાયે નુકસાન થયું છે. ખાસ કરીને આ વર્ષે જ્યારે મજૂરની અછત છે, ઇલેક્શનને લીધે મજૂરો આવ્યા નહીં, ત્યારે હાર્વેસ્ટરથી કાપણી કરીને જે પ્રમાણે ખેડૂતોએ ડાંગરની કાપણી કરી હતી અને પોતાના વાડામાં સુકાવા નાખ્યું હતું, વરસાદ ખાબકવાના લીધે પાણીમાં ભાત બોરાઈ ગયું છે અને બહુ મોટા ભાગે નુકસાન છે. અમે સરકારને આપના દ્વારા માધ્યમથી માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક આનો સર્વે કરીને જે તે ગામોમાં નુકસાન થયું છે તે ગામોમાં સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવામાં આવે. મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લામાં તો લગભગ 80 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને ભારે તારાજી સર્જે. કાતિલ પવને વડોદરા શહેર અને આસપાસમાં આવેલા સોખડા, છાણી, દશરથ, મોતિયાપુરા, લાલપુરા, મિરસાપુરા અને શાકરદા સહિતના ગામોમાં કેળ અને બાજરીનું જાણે કે ખૂન કર્યું. જ્યાં નજર કરો ત્યાં કેળના પાકની પથારી ફરી ગઈ. બાજરીના પાકમાં જ્યાં સુધી નજર ફેરવો ત્યાં સુધી આપને ઢળેલી જોવા મળશે. વડોદરા આસપાસના ગામડાઓમાં કેળના પાક તૈયાર થઈ ગયા હતા. ખેડૂતો કાપણીની તૈયારીમાં હતા. જોકે સોમવારે માત્ર 20 મિનિટના વાવાઝોડાએ ખેડૂતોનો પાક બરબાદ કરી નાખ્યો. અત્યારે અમારા 4 વીઘાના ખેતરની અંદર કેળોનું વાવેતર કરેલું. હવે કેળાની ખેતી એવું છે કે 1 વર્ષ સુધીનું આનું કરાય. એક વાવેતર કર્યા પછી 12 મહિના પછી આનો પાક તૈયાર થાય. હવે એની અંદર જે કાલે અચાનક જે વાવાઝોડું આવ્યું અને અમારી આ કેરોનમાં 50% લગભગ નુકસાન છે. 3000 છોડનું પ્લાન્ટનું વાવેતર કરેલું. હવે એમાંથી લગભગ 700-800 પ્લાન્ટ તો જમીનદોસ્ત થઈ ગયા છે. હવે આમાં જે નફો હોય એ બધું તો અત્યારે ખેડૂતનું ધોવાઈ ગયું છે. આનો ખર્ચો બી આવી શકે એવું પરિસ્થિતિ છે નહીં અત્યારે. સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. આ સોખડા ગામના દ્રશ્યો છે અને સોખડા ગામમાં જોઈ શકાય છે કે વડોદરા શહેરના છેવાડે આવેલું છાણી ગામ છે. સોખડા, મોતિયાપુરા, લાલજીપુરા અને મિરસાપુરા ગામમાં જે ખેડૂતો છે તેઓ કેળાની ખેતી કરતા હોય છે. ત્યારે ગઈકાલે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ફૂંકાયો, જેના કારણે જે કેળાની ખેતી છે તેને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે જગતનો તાજ જે છે તે પોતાના પરિવારના ગુજરાન માટે લાંબા સમયથી ખેતરમાં મહેનત કરતો હોય છે અને પાક જ્યારે પાકે ત્યારે તેના પર ઘણી બધી આશાઓ બંધાયેલી હોય છે. ત્યારે ગઈકાલે જે પવન ફૂંકાયો તેને ખેડૂતોની જે મહેનત છે તેના પર પાણી ફેરવી દીધું છે. વાવાઝોડાએ ન માત્ર કેળના પાકને અસર કરી પરંતુ બાજરી, મગ, કેરીના પાકનો પણ કચ્ચરઘાણ વાળી દીધો. બાજરીના પાકને જોઈ લો, આખા ખેતરમાં એક પણ બાજરીનો ડોંડો ઊભો નથી. વડોદરા આસપાસની સેંકડો એકર જમીનમાં હાલ આ જ દ્રશ્યો છે. આજુબાજુના લાલજીપુરા, મિરસાપુરા, સોખડા, છાની, મોતિયાપુરામાં ભારે બાજરી, અહીંયા ખેડૂતો બાજરી વધારે ખાવા માટે કરે છે. એ બાજરી પણ બધી આખી ખેતરમાં સૂઈ ગઈ છે. એટલે ખેડૂતો જે છે તે કહી રહ્યા છે કે તેમનું જે પરિવારનું ગુજરાન છે ત્યાં ખેતી પર નિર્ભર હોય છે અને જ્યારે ખેતીમાં મસ્ત મોટું નુકસાન થાય છે ત્યારે ખેડૂતોએ દેવામાં ડૂબી જવાના દિવસો જે છે તે જોવા પડતા હોય છે. ત્યારે આ ખેતરની પરિસ્થિતિ જોઈને તમને અંદાજો આવી જશે કે જે ખેડૂતે 1 વર્ષ સુધી આ ખેતી પાછળ મહેનત કરી છે એ ખેડૂત પર અત્યારે શું વીતતી હશે. ત્યારે ખેડૂતો જે છે તેઓ અત્યારે ચિંતામાં મુકાયા છે. ખેડૂતો કહી રહ્યા છે કે ખેતીમાં જ્યારે માતબર નુકસાન થયું છે ત્યારે આગામી સમયમાં પરિવારનું ગુજરાન કેવી રીતે કરવું તેના સામે સૌથી મોટા સવાલો જે છે તે ઉઠી રહ્યા છે. ત્યારે છાણી હોય કે પછી સોખડા હોય, જુદા જુદા ગામડાઓ છે, ત્યાંના તમામ ખેડૂતો છે તેમની માત્ર એક જ માંગ છે કે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સર્વે કરવામાં આવે અને જે ખેડૂતોને માતબર નુકસાન પહોંચ્યું છે તેનું વળતર જે છે તે ચૂકવવામાં આવે. અરવલ્લીમાં પણ બાજરીનો પાક ઢળી પડતા ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો. એવું લાગી રહ્યું છે કે માત્ર સ્થળ અલગ છે પરંતુ પરિસ્થિતિ એક જેવી જ છે. માત્ર બાજરી જ નહીં, શાકભાજીના પાકને પણ મોટા પાયે નુકસાની છે. ખેડૂતોએ દૂધી સહિતના પાકના માંડવા કર્યા હતા અને તે પણ વેરવિખેર થઈ ગયા. ભારે નુકસાન છે. વીજળીના તાર પણ તૂટી ગયા છે અને ખેતીને ભારે નુકસાન થયું છે. ખેતીમાં તો હવે શું
એક સાથો તીર તૂટે અને આપણા હાથમાં કંઈ છે નહીં. અને કેતે હિસાબ કરો તો દેવું થાય, દેવું કોઈને કહી દો તો કોઈ વેવાય થાય નહીં, બધી મુઠ્ઠી લાખની. તો ફળોની રાણી ગીરની શાન કેસર કેરી પણ વરસાદ અને વાવાઝોડા સામે ટકી ન શકી. એક તો ફળોની રાણી પહેલાથી જ રીસાણી હતી અને તેવામાં જે પાક બચ્યો હતો તેના પર પણ ઘાત બનીને આવ્યું આ વાવાઝોડું. સોમવારે મોડી સાંજે અચાનક જ જૂનાગઢના વાતાવરણમાં પલટો આવ્યો. ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉડવા લાગી. હવે તમે જ વિચાર કરો કે આટલા તેજ પવનમાં કેવી રીતે ટકી શકે. માત્ર જૂનાગઢ જ નહીં, સોમનાથના દરિયા વિસ્તારમાં પણ, ઉના કોડીનારમાં પણ કંઈક આ જ હાલત છે. મોડી રાત્રે અચાનક જ અનેક વિસ્તારમાં તેજ પવન ફૂંકાયો અને કેરીના પાકનો સત્યાનાશ વળી ગયો. જાણે કે કેરીને કોઈની નજર લાગી ગઈ હોય. ખેડૂતો કહી રહ્યા છે કે બરાબર કેસર કેરીની સિઝન શરૂ થયાના 12-13 દિવસ વીત્યા છે. તાલાલા કેસર કેરી માર્કેટમાં પણ 1 લાખ કેસર કેરીના બોક્સની આવક થઈ છે અને ત્યાં જ વરસાદ વેરી બનીને ત્રાટક્યો. કેરીના રસિયાઓને ખેડૂત કહી રહ્યો છે કે ભાઈ હવે કેસર ભૂલી જાઓ. કેસર કેરીના ઝાડવાઈ ભાંગી ગયા છે, કેમ કે ચાલીની આસપાસ સ્પીડથી પવન હતો એટલે ઝાડવાઈ ભાંગી ગયા છે. અને જે ફાલ હતો ને એ ખરી ગયો છે, જે કાચો ફાલ હતો તે ખરી ગયો છે. હવે કેસર કેરી ભૂલી જવાની, કેમ કે આ વરસાદ જો હજી 2 દિવસ કે 3 દિવસની 16 તારીખ સુધી આગાહી છે. જો વધારે વરસાદ થાય તો જે ફાલ છે એ સીપ ખરી જવાનો છે, બરોબર. અને એમાં પછી ક્યારે પાછો ફાલ પાછા આવતા વર્ષે કેરીની રાહ જોવાની રહી. જ્યારે જૂનાગઢમાં નાંદરખી, ધંધુસર સહિતના ગામોમાં પણ આંબાવાડીમાં ભારે નુકસાન પહોંચ્યું. દાવો છે કે પવનના કારણે જૂનાગઢના કેટલાક ગામોમાં આંબા પર માત્ર 20 થી 25% કેરી જ રહી છે. બાકીની કેરી ખરી પડી છે, જે અથાણામાં પણ કામ આવે તેવી નથી. અને આ ગઈ રાત્રે જે વાવાઝોડું આવેલું એનાથી કેરીના પાકમાં ભારે મોટું નુકસાન થયેલું છે. કેરી એક તો પાક ઓછો નિષ્ફળ જ હતો ને થોડું થોડું હતું એ પણ નીચે પડી ગયું. હવે આ તમામ પાક આ રીતે નિષ્ફળ ગયો આ સિઝનનો. મારે આ 5-6 વીઘાનો બગીચો છે. ગઈકાલે કમોસમી વરસાદ તથા પવન ફૂંકાવાથી, વરસાદ તો બહુ અતિ નહોતો પણ પવન અતિ ભારે હોવાથી 60 થી 70 થી 80% જેવી કેરી નીચે પડી ગયેલી છે. ગઈકાલે મધ્યરાત્રિએ જુનાગઢ, કેશોદ, વિસાવદર, વંથલી તે ભારે પવન તેમજ વરસાદ પડતા કેરીનો જે પાક છે તેનો શોથ વળી ગયો છે. ખાસ આપણે બતાવી દઈએ કે જે રીતે શરૂઆતથી જ કેરીના પાક ઉપર છે તે વાતાવરણની છે તે ગંભીર અસર હતી. તેને લઈને ખેડૂતો કહેતા હતા કે આ વખતે પાક ઓછો છે અને કેરીના પાકને વધુ પડતું નુકસાન થવા જઈ રહ્યું છે. ત્યારે ગત રાત્રે છે તે ભારે પવન સાથે છે તે વરસાદ પડતા કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. અને હાલ જે ખેડૂતો છે તે પોતાના ઝાડ ઉપર જે કેરી છે તે ખરી ગઈ છે તેને લઈ અને તેઓ કેરી વીણી અને ઢગલો કરી રહ્યા છે. તો પંચમહાલમાં ઇજારેદારોને પણ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. હાલ આપણે પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલા બાગાયત કેન્દ્ર ખાતે છે ને અહીંયા અંદાજિત હજારો આંબાના જે વૃક્ષો છે જે આવેલા છે. અને આ આંબાના વૃક્ષોમાં જો વાત કરવામાં આવે તો અહીંયા મલ્લિકા, દશેરી, રાજાપુરી, કેસર સહિતની જે પ્રજાતિની કેરીઓ છે તે છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. હાલ હું આપને અહીંયા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જોઈ શકો છો જે વાવાઝોડું હતું જેને લઈને આ તમામ કે જે કેરીઓ છે એ કેરીઓ નીચે પડી ગઈ છે. અને નીચે પડી જતા જે અહીંયા જે કેરીઓનો જે કોન્ટ્રાક્ટ લીધો છે તેને ભારે નુકસાન થવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. ઇજારેદારો કહી રહ્યા છે કે થોડી વાર આવેલા વાવાઝોડાએ બધી જ મહેનત પર પાણી ફેરવી દીધું છે. હવે જે કેરી વધી છે તેમાંથી મહેનતાણું પણ નીકળે તેમ નથી. ક્યાંક ને ક્યાંક જે આંબા છે તેના ઉપર કેરી હતી તે પણ વાવાઝોડાને લીધે પડી ગઈ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ આપણે પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલા બાગાયત કેન્દ્ર ખાતે છે ને અહીંયા અંદાજિત હજારો આંબાના જે વૃક્ષો છે જે આવેલા છે. ભાવનગર અને ભરૂચમાં પણ કેરીના બાગ રાખનાર અને મૂળ ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે વરસાદ ખાબક્યો અને જિલ્લાના સોનગઢ, ઉમરાળા, વલભીપુર, ભાલના વિસ્તારોમાં કમોસમી વરસાદે આફત વરસાવી. ત્યારે તો અમારે આંબા છે તો આંબામાં તો બહુ નુકસાની આવી. પહેલેથી કાંઈ આંબા આવ્યા નથી અને ખરી ગયો જે હતું એ. આ તરફ ભરૂચ અંકલેશ્વરમાં પણ વાવાઝોડાએ કહેર વર્તાવ્યો. અંકલેશ્વરમાં પણ આંબાના બગીચાઓમાં પણ જાણે કે કોઈની નજર લાગી ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. મોડી રાત્રે જોરદાર પવન ફૂંકાયો ને જે બાદ સવારે ખેડૂતોએ જે જોયું તે કદાચ તે જોઈ પણ ન શકે. જમીન બોસ થઈ ગઈ છે. જમીન ક્યારે રહેલી ખેડૂતને ભયંકર નુકસાન થયું છે. આ વર્ષે ખેડૂતને
આમ જનતાને કેરી ખાવા માટે બહુ મોંઘી મળશે, કેમ કે જવલ્લે કેરી જોવા મળતી હતી તે પણ આ પવન આવવાથી જમીન દોષ થઈ ગઈ છે. એટલે આ વર્ષે ખેડૂત ઉપર પડતા પાટું છે એમ કહી તો ચાલે. ભાવનગરના સોનગઢ, ઉમરાળા, વલ્લભીપુર અને ભાલના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. આંબા પરની કેરીઓ તો ખરી પડી, પરંતુ લીંબુ, જમરૂખ પણ ઝાડ પરથી ખરી પડ્યા. ખેડૂતોનું કહેવું છે કે પવન એટલો જોરદાર હતો, એટલો તેજ હતો કે લીંબોડી જળમૂળમાંથી જ હલી ગઈ. પરિણામે કાચા પાકા તમામ લીંબુ ઝાડ પરથી ખરી પડ્યા. એટલું જ નહીં, હવે આ દ્રશ્યો જોઈ લો. પવન એટલો જોરદાર કે કેટલાક વૃક્ષો તો જળમૂળમાંથી જ ઉખડી ગયા. સોનગઢમાં જમરૂખની ખેતી કરતા ખેડૂત પર જાણે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ. અચાનક આવી પડેલી આફતથી ખેડૂતોએ સરકાર પાસે મદદનો હાથ લંબાવ્યો છે. તો અમરેલીમાં ખેતરો જ તળાવ બની ગયા. જોઈ લો, જાણે ખેડૂતોએ જોરદાર પાણી ખેતરમાં વાળ્યું હોય તેવા દ્રશ્યો છે. સૌથી પહેલા આ દ્રશ્ય જુઓ. જોરદાર પવન ફૂંકાયો છે અને ત્યારબાદ વરસાદ પણ તૂટી પડ્યો. સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા અને સ્થિતિ કંઈક આવી સર્જાઈ. કમોસમી વરસાદ માવઠા સાથે કરાએ એવી નુકસાની આપી છે કે કદાચ એ પૂરી આ સિઝનમાં તો નહીં જ થઈ શકે. દ્રશ્યો છે અમરેલીના વિઠ્ઠલપુર ગામના. થોડી વાર વરસેલા ધોધમાર વરસાદના કારણે ખેતરોના વહેણ વહેતા થયા. તે પણ પાણી ખેતરમાં ભરાઈ ગયું, જેથી ખેતરમાં રાખેલ તૈયાર ડુંગળીનો પાક પલળી ગયો.